जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराणના તૃતીય સ્કંદના 20મા અધ્યાયની અંદર બ્રહ્માજીએ રચેલી વિવિધ પ્રકારની સૃષ્ટિ અને રચેલા મનુની કથા આપણે સાંભળી। વિદુરજી મૈત્રેય ઋષિને પૂછે છે, હે પ્રભુ, સ્વયંભૂ મનુનો જે માન્ય વંશ છે તે મને સંભળાવો। મનુના પુત્ર પ્રિયવદ અને ઉત્તાનપાદ ધર્માનુસાર પૃથ્વીનું પાલન કરવા લાગ્યા, તો હે બ્રહ્મન, એ મનુને દેવહૂતિ નામની કન્યા હતી, તેને આપ કરદમજીને સ્ત્રી કહી ચૂક્યા છો। તે દેવહૂતિએ કેટલા પુત્ર ઉત્પન્ન કર્યા। બ્રહ્માજીના પુત્ર ભગવાન રુચિ અને પ્રજાપતિ દક્ષે મનુની કન્યા આકુતિ અને પ્રસૂતિને પામી કઈ રીતે સૃષ્ટિની રચના કરી તે મને સમજાવો। મૈત્રેયજી બોલ્યા, બ્રહ્માજીએ ભગવાન કરદમજીને કહ્યું, તમે પ્રજા ઉત્પન્ન કરો। ત્યારે તેમણે સરસ્વતી નદી ઉપર 10,000 વર્ષ સુધી તપ કર્યું। હે વિદુરજી, ત્યારે ત્રિલોકનાથ ભક્તભૂષણ ભગવાને કરદમજીને દર્શન આપ્યા। ભગવાનનું સ્વરૂપ કેવું છે? રજોગુણ રહિત, સૂર્ય જેવું પ્રકાશમાન, સફેદ કમળની માળા ધારણ કરેલ, સાથે મુગટ, કાનમાં કુંડળ, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા મનોહર સ્વરૂપ જોઈ કરદમજી પ્રસન્ન થયા। કરદમજીએ ભગવાનને દંડવત પ્રણામ કર્યા। સ્તુતિ કરતા કહ્યું, હે પ્રભુ, સર્વ જીવોના નિવાસ રૂપ આપના દર્શનથી મારા નેત્ર સફળ થયા। હે નાથ, મારા જેવા સ્વભાવવાળી અને ગ્રહસ્થાશ્રમમાં ધર્મ, અર્થ અને કામને દેનારી સ્ત્રી સાથે વિવાહ કરવાની ઈચ્છાથી હું તમારા શરણમાં આવ્યો છું। કર્મ કરવા રૂપ આજ્ઞાનું પાલન કરી 3 ઋણમાંથી છૂટવા માટે હું સ્ત્રી ઈચ્છું છું। મારા જેવા ભક્તને આપ વિષય સુખ આપો છો, પણ તે આપને પ્રિય નથી। તો પણ હે ઈશ્વર, આપ આપની માયાથી જગતની રચનાનું આવર્તન કરો છો, સકામ પુરુષોને પૂર્ણ રીતિથી વિષય સુખ આપો છો, અને જ્ઞાનના પ્રભાવે જેનામાં કર્મ ફળનો ભોગ ઉપશમ થઈ ગયો છે, એવા આપને હું વારંવાર પ્રણામ કરું છું। મૈત્રેયજી બોલ્યા, હે વિદુર, આ પ્રમાણે ભગવાનની કરદમજીએ સ્તુતિ કરી। પછી ભગવાન બોલ્યા, હે મુનિ, તમે જે કારણે મને પ્રસન્ન કર્યો તેનો પ્રબંધ મેં અગાઉથી વિચારી રાખ્યો છે। હે પ્રજાપતિ, જે મારામાં એકાગ્ર ચિત્ત રાખી મારી પૂજા કરે છે, તેની પૂજા ક્યારેય નિષ્ફળ નથી જતી। હે કરદમજી, રાજા મનુ પોતાની રાણી શત્રુપા સાથે પરમ દિવસે તમારા દર્શન કરવા આવશે અને તમને પોતાની કન્યા આપશે। એ રાજકન્યા આપની સેવા કરશે। આપના વીર્યથી તેનામાં 9 કન્યા પ્રગટ થશે। એ કન્યાઓમાં ઋષિઓ વિના પરિશ્રમે પોતાના પુત્ર ઉત્પન્ન કરશે। હે મહામુનિ, હું પણ અંશ કળાથી આપની સ્ત્રી દેવહૂતિમાં અવતાર લઈ સાંખ્ય શાસ્ત્ર પ્રગટ કરીશ। મૈત્રેયજી બોલ્યા, શ્રી હરિ કરદમજીને આ પ્રમાણે જણાવી સરસ્વતી નદીથી ઘેરાયેલા બિંદુ સરોવરથી પધાર્યા। ત્યારે કરદમ ઋષિ ભગવાનના કહેલા સમયની રાહ જોતા બિંદુ સરોવર પાસે નિવાસ સ્થાન બનાવી રહ્યા। સ્વયંભૂ મનુ પોતાની રાણીને સાથે લઈ પોતાની કન્યાને રથમાં બેસાડી ફરતા ફરતા કરદમ મુનિના આશ્રમમાં આવ્યા। જે સરોવરમાં શરણાગત કરદમજી ઉપર કરેલી કૃપાથી ભગવાનના નેત્રોમાંથી પ્રેમાશ્રુના બિંદુ પડ્યા હતા, એ સરોવરની ચારે બાજુ સરસ્વતી નદી વહે છે। આ નદીમાં મીઠું જળ ભર્યું છે, જે સદાય પુણ્યકારી છે। આ બિંદુ સરોવરમાં પ્રવેશ કરી પોતાની કન્યાની સાથે મનુએ અગ્નિહોત્ર કરી બેઠેલા મુનિ કરદમજીને જોયા। આ ઋષિએ ઘણા કાળ સુધી તપ કર્યું હતું, તેથી શરીર પણ દૈદીપ્યમાન હતું। મનુએ ઋષિને પ્રણામ કર્યા। મનુને જોઈ આશીર્વાદથી અભિનંદન કરી ઋષિએ તેમનો પૂજાથી સત્કાર કર્યો। કરદમજીએ ભગવાનની આજ્ઞાનું સ્મરણ કર્યું અને મધુર વાણીથી કહ્યું, હે રાજન, આપને મારા પ્રણામ છે। છતાં હું આપને પૂછું છું કે આપનું પધારવું શા માટે થયું? જે કારણથી આપનું એ પધારવું થયું હોય એ કામ કરવા હું નિષ્કપટ હૃદયથી તૈયાર છું। મૈત્રેયજી બોલ્યા, કરદમજીએ મનુના ગુણની પ્રશંસા કરી। પ્રસન્ન થઈને મનુ કરદમ મુનિને કહેવા લાગ્યા, હે મુનિ, પરમાત્માએ બ્રાહ્મણોને પોતાના મુખથી ઉત્પન્ન કર્યા। બ્રાહ્મણોનું રક્ષણ કરવા માટે અમને કહેતા કે ક્ષત્રિયોને ઉત્પન્ન કર્યા। બ્રાહ્મણ અને ક્ષત્રિય બંને પોતાના આત્માનું પરસ્પર રક્ષણ કરે છે। સર્વથી સારું તો એ છે
કે આપના ચરણારવિંદની પવિત્ર રજનો મારા મસ્તકને સ્પર્શ થયો. હે મુનિ, કન્યાના સ્નેહથી હું મૂંઝાઈને દીન બનું છું. આપને પ્રાર્થના કરું છું. મારી કન્યા દેવહૂતિ પોતાના સમાન ગુણવાળા પતિને શોધે છે. નારદજીના મુખથી આપના શીલ અને ગુણ સાંભળીને તેને નિશ્ચય કર્યો છે કે હું પરણી તો કરદમ ઋષિ સાથે જ પરણીશ. તેથી હું આપને શ્રદ્ધાપૂર્વક આ કન્યા અર્પણ કરું છું. કરદમજી બોલ્યા, લગ્ન કરવાની મને ઈચ્છા છે અને આપની કન્યા પણ ગુણવાન છે. તો સર્વ પ્રકારે વિવાહની રીતિથી વેદોમાં વર્ણવ્યા પ્રમાણે આપ કન્યાની ઈચ્છા પરિપૂર્ણ કરો. પણ જ્યાં સુધી સંતાન ઉત્પન્ન થશે ત્યાં સુધી હું પ્રતિજ્ઞાપૂર્વક આ સાધ્વી સાથે સંસાર વ્યવહાર ચલાવીશ. ત્યારબાદ હું સંન્યાસી ધર્મ પાળવા માંગુ છું. મૈત્રેયજી બોલ્યા, હે વિદુરજી, કરદમજી આ પ્રમાણે કહી ભગવાનનું સ્મરણ કરતા ધ્યાનસ્થ થઈ ગયા. એમના મુખને જોઈ દેવહૂતિનું ચિત્ત લલચાયું. પછી મનુએ પોતાની રાણી અને કન્યાનો સ્પષ્ટ અભિપ્રાય જાણી કરદમજીને કન્યા આપી કે તાકે લગ્ન કર્યા. મહારાણી શત્રુપાએ નવ દંપતીને આભૂષણ, વસ્ત્ર અને સામગ્રી રૂપ અમૂલ્ય પહેરામણી આપી. પછી ત્યાંથી વિદાય થતી વખતે મનુ ગળગળા થઈ ગયા. કન્યાના વિયોગને સહન ન કરી શક્યા. રુદન સાથે કરદમજીની આજ્ઞાથી રથારૂઢ થઈ પોતાના સેવકોને સાથે લઈ પોતાના નગરે જવા રવાના થયા. માર્ગમાં ઋષિકુળને આનંદ આપનારી સરસ્વતી નદીના બે સુંદર કાંઠા નિહાળતા નિહાળતા રાજા મનુ મુનિઓના આશ્રમોની સંપદા જોવા લાગ્યા. પોતાના મહારાજા મનુ આવે છે એવા સમાચારથી પ્રજા આનંદ યુક્ત થઈ નગરથી બહાર નીકળી વાજિંત્રો વગાડતી તેમની સામે ગઈ. રાજાએ બહિષ્મતી નામની પોતાની રાજધાનીમાં પ્રવેશ કર્યો. પોતાના ધર્મ, અર્થ અને મોક્ષમાં વિરોધ ન આવે એ રીતે સંસાર સુખ ભોગવવા લાગ્યા. મનુ એકાગ્ર ચિત્તે ભગવાનની કથા શ્રવણ કરતા સમગ્ર સિદ્ધિઓ મનુને આધીન હતી. છતાંય ભગવાનની કથાના પ્રભાવે કોઈ પણ વિષય સુખ મનુને પરાધીન નહોતા કરી શકતા. મનુ ભગવાનનું ધ્યાન ધરતા હતા અને ભગવાનની કથા કહેતા હતા. મનુના આયુષ્યનો કઈ પણ પ્રહર નિષ્ફળ નહોતો ગયો. સ્વયંભૂ મનુએ પોતાના સમયના 71 યુગો વ્યતીત કર્યા. હે વિદુરજી, જે ભગવદ ભક્ત છે તેને શરીર મન સંબંધિત, અંતરિક્ષ સંબંધી, મનુષ્ય સંબંધી કે આદિ વ્યાધિ ઉપાધિ વગેરે ક્લેશો કદી બાદ નથી કરી શકતા. આદિરાજ મનુનું ચરિત્ર ઘણું અદ્ભુત છે. એ ચરિત્ર મેં તમને સંભળાવ્યું. હવે એમના સંતાનોનો પ્રભાવ હું તમને જણાવીશ. એમના સંતાનોનો પ્રભાવ આપણે આગળ સાંભળીશું. ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.